ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં ગઈકાલે રાત્રે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક સનસનાટીભર્યા ઘટના સામે આવી છે. શહેરના ગીર ગઢડા રોડ પર સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ રણજીત બાંભણિયા નામના યુવકને જાહેરમાં આંતરી લીધો હતો. હુમલાખોરોએ પહેલા યુવકની કાર પર પથ્થરમારો કરી તેને રોકી હતી અને ત્યારબાદ રણજીતને કારમાંથી બહાર ખેંચી પટ્ટા તથા લાતો વડે બેરહેમ માર માર્યો હતો. આ સમગ્ર હિંસક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રણજીતને તાત્કાલિક 108 મારફતે ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉના પોલીસે સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે તપાસ તેજ કરી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલામાં સામેલ 4 શખ્સોની અટકાયત કરી લીધી હતી. પકડાયેલા શખ્સોમાં કાયદાનો ભય જળવાઈ રહે તે માટે પોલીસે ઘટના સ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે ઉના ટાઉન વિસ્તારમાં 80 રોડ પર એક ઘટના બનેલ, જે ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ પુનાભાઈ બાંભણિયા નાઓની એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જે ફરિયાદ BNSની કલમ 115(2), 352, 351, 324 અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. જે બનાવની ઘટના એવી છે કે આ ફરિયાદી રણજીતભાઈ અને એના મિત્ર મિહિર વીરજીભાઈ પરમાર બંને સાંજના આશરે 7 વાગ્યાની આસપાસ પોતાની ઇનોવા કાર લઈ અને 80 ફૂટ રોડ પર ત્યાંથી પસાર થતા ત્યાં રસ્તા પર એક મોટરસાઇકલ પાર્ક હતું. જે મોટરસાઇકલ કોનું છે શું છે એ બાબતે જે વ્યક્તિ સાથે એમને ચર્ચા થઈ અને એ ત્યારબાદ એમની સાથે માથાકૂટ પણ થવા લાગી અને ત્યારબાદ જે મોટરસાઇકલનો ચાલક હતો એણે બીજા પણ અન્ય બે મોટરસાઇકલવાળા ઈસમોને બોલાવ્યા અને તે તમામે આ ભેગા થઈ આ ફરિયાદી અને આ મિહિરભાઈને ખૂબ માર માર્યા અને ત્યારબાદ તેમની જે ઇનોવા કાર હતી એનો કાચ પણ તોડી નાખ્યો અને ત્યારબાદ આ જે સલીમ તેજાના છોકરાને તેઓ મોટરસાઇકલ લઈને આવેલા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. આ જે ઘટના બની એ ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને હાલ કુલ 4 આરોપીની ઓળખ પોલીસે કરી છે. જેમાં આર્યન સલીમભાઈ સેલોત, સુફિયાન સલીમભાઈ સેલોત, સોહિલ સલીમશાહ જલાલી, અયાજ અતુલભાઈ મોગલ, આ ચારેય આરોપીઓને હાલ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે તેમજ તેઓની હાલ પૂછપરછ ચાલુ છે.